સો હેલો એન્ડ વેલકમ ટુ માય ન્યૂ વન વ્લોગ. તો બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો કેમ છો બધા? આમ તો બધા મજામાં જ છો, કારણ કે તમે જોઈ રહ્યા છો વ્લોગ અને તો અત્યારે જો હું ઉપર આવી છું અને અત્યારે સાંજના 5 વાગ્યા છે અને 5 વાગ્યાથી હું વ્લોગની શરૂઆત કરું છું, કારણ કે સવારથી આમ તો ઘણું બધું કામ હતું. અને એક વાત ખાસ એવી હતી કે અમે જે છીએ એ અમારા જે લાલાભાઈ છે એની સ્કૂલે ગયા હતા, કારણ કે એની ફરિયાદ આવી હતી. તો ત્યાં ગયા હતા, હું મારા પપ્પા અને લાલો આમ ત્રણે ગયા હતા. તો ત્યાં ગયા તો મેડમે એમ કીધું કે તમારો જે છોકરો છે એ ખૂબ જ તોફાન કરે છે અને કાંઈ અમારું માનતો નથી ને એવું બધું હતું. તો મેં એમને કીધું કે થોડાક દિવસ ઘરે રહેશે, કારણ કે એનું મગજ આમ એવું છે. એટલે નાનો હતો ત્યારે જ સારો હતો, ત્યારે તો એનું મગજ એટલું ગરમ નથી થતું, પણ મોટો થયો એટલે મગજ જે છે બહુ જ ગરમ થવા લાગ્યું છે. તો એને અમે સ્કૂલે લઈને ગયા હતા ને આવી બધી વાત થઈ. અત્યારે નીચે છે અને હું છું ઉપર, અને હું તમને અત્યારે આજુબાજુનો માહોલ બતાવું, બધા શું કરે છે ને એ બતાવું. તો અહીંયા જુઓ, આ મારી ફ્રેન્ડનું ઘર છે અને તમે જુઓ એ લોકોને કેવી મસ્ત મસ્ત આમ વેલ લીધી છે અને ફૂલ ઉગ્યા છે. અને અહીંયા બાજુમાં નાના નાના છોકરાઓ છે, રમે છે. જુઓ આવી રીતે લગી રહ્યું છે. તો અમે જ્યારે નાના હતા ને ત્યારે અમે પણ આવું બધું રમતા જ તે. અમને આવું બધું રમવાનું ખૂબ જ ગમતું, અને અમે જે છોકરાઓની રમત હોય છે એ પણ રમતા, કારણ કે આમ નાના હતા ને ત્યારે ખબર નથી પડતી કે આ છોકરાઓની રમત રમાય કે ના રમાય. તો આજે લગી રમતા હતા ને બધા, એવું અમે પણ રમતા. તો હું રમતી ને ત્યારે મને એ બધી કાંઈ ખબર નથી પડતી કે આમાં શું કરવાનું શું ન કરવાનું. તો એ લોકોએ તો આમ ટોરસ કર્યું છે અને એની અંદર ઘણી બધી લગીઓ મૂકી છે, પણ મને કાંઈ એવું નહોતું આવતું. અમારે તો મારી ફ્રેન્ડ હતી ને પેલા ખાડો કરતી અને ખાડાની અંદર આપણે આમ આગું ભરે આમ કરવાની લગી, એમ એવું હતું. તો એવું કરવાનું હતું. તો મને એવી કાંઈ ખબર નથી પડતી, તો એવું તો રમતી હતી જેવું હોય. તો પેલા આપણે બેઠીને વાત કરીએ, કારણ કે ઊભા ઊભા શ્વાસ ચડી. તો આ છે મારી બેઠક, ખાસ બેઠક, સોફો છે મારો સોફો. તો શું છે આની ઉપર હું બેઠું ને તો મને આમ બહુ મજા આવે બેઠવાની, કારણ કે આમ હલતું હોય તો આપણને એમ લાગે જાણે કેમ આપણે આમ હિંચકા ઉપર બેઠા છીએ એવું લાગે એમ. તો આજે તો એટલું બધું ખાસ હતું નહીં ત્યાં વિડીયો બનાવવા જેવું, એટલે મેં કાંઈ બનાવ્યું નહોતું. અને કાલે છે ગણેશ ચતુર્થી, તો કોણ કોણ પોતાના ઘરે ગણેશ દાદાને લાવવાના છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અમે તો કાંઈ લાવવાના નથી, કારણ કે અમારા ઘરે ના લવાય, કેમ કે મારા જે દાદી હતા અને મારા જે મમ્મી હતા એ એમ કહેતા હતા કે અમે મંદિરમાં ગણપતિ દાદા બેસાડ્યા છે એટલે અમારે ના લવાય એમ, તો અમે નથી લાવતા. અને જ્યારે ગણેશ દાદાનું પધરામણ કરીએ દરિયામાં, ત્યારે પણ અમારે સાથે ના જવાય એવું છે. અમારે એમ માન્યતા છે એવી કે અમારે નથી જવાતું, કારણ કે અમે ઘરે ગણેશ દાદા બેઠાડ્યા છે એટલે. તો એક વાત કહું બધાને, એક જ વાત. તો હું એમ કહું છું કે તમે બધા છે ને મારી ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો, કારણ કે મને સબસ્ક્રાઈબરની ખૂબ જરૂર છે. 700 સબસ્ક્રાઈબર તો થઈ ગયા છે, પણ મારે 1000 કરવાના છે. 1000 સબસ્ક્રાઈબર થઈ જાય પછી પૈસા ચાલુ થઈ જશે. તો પૈસા ચાલુ થાય પછી હું સૌથી પહેલાં હનુમાન દાદાના નામ ઉપર પ્રસાદી વેચવાની છે, તો એ વેચીશ. પછી બીજી વાર પૈસા આવશે ને ત્યારે હું બધા જે ગરીબ હોય ને એની મદદ કરીશ, કંઈક ને કંઈક તો મદદ કરી શકતે. મારા પૈસામાંથી 50% જે પૈસા હશે એ હું દાન જ કરીશ, બધાને મદદ કરીશ, એવો વિચાર છે મારો. તો આજે સપનું છે મારું સક્સેસ કરવા હતું. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. અને અત્યારે જો શાંતિથી બેઠી છું, અને અત્યારે તો નીચે જમવાનું બનાવવા જાય છે. આમ તો દાળ ભાત બનાવી નાખ્યા છે, પણ થોડાક આમ પાપડ તળવાની ને એવું બધું છે, તો એ બધું કરી નાખું અને તમને પાછી મળું. તો અમે જમવા બેસી ગયા છીએ અને જમવામાં બનાવી છે આજે પાપડ, ખાલી પાપડ. આ પાપડ જે છે ને મારા દાદીને બહુ ભાવતા, બહુ બહુ. જ્યારે દાળ ભાત બને ત્યારે પાપડ બને, પાપડ વધારે ખાય, દાળ ભાત ઓછા ખાય. પછી આમાં છે રોટલી છે, આ જે છે થોડીક બળી ગઈ છે, ભૂલથી બળી ગઈ છે. અને આમ છે શાક બટેટા. પછી આમાં છે ભાત અને આમાં છે દાળ. તો જામી લઈ અમે લોકો અને